તો આજે આપણે સાયની કેટલી લઈને નીકળી ગયા વાડી તરફ, કારણ કે વાડીમાં બધા બાજરો લણે છે અને આપણે એને સા પાવા જવાનું હતું એટલે પાઈ દીધો પછી સા. તો આપણે આવ્યા હતા કાર્પેટર લેવા અને તમને એનો માર્ગ બતાવું. જો આ બાજુ તળાવ છે અને આ બાજુ તળાવ છે અને આ બાજુ છે નાની એવી કેડી છે અને એક કોઈ ઢોરા હાલ્યા જાય છે. તો આપણે એમાંથી ગાડી કાઢી અને હજી કાર્પેટર તો મળ્યું નથી. અડધી કલાકથી એ ભાઈની વાડી ગોતતો તો ગામમાં રહેશ તોય મને ખબર નથી કે એની વાડી ક્યાં આવી. બોલો, આવું આપણું કામ છે. અને હવે એના પાસ ઘરે જવાનું છે કે કાર્પેટર ઘરે પડ્યું છે, તો પાછા એને ઘરે જઈને કાર્પેટર લઈને હવે પાછા મળવી. પછી 1 કલાક રખડ્યો ત્યારે કાર્પેટર મળ્યું. આવડું આ તે કાર્પેટર જેને મને એટલો બધો દીધો. અને આ છે મારા પપ્પા જે ગાહડીઓ હારે છે અને બીજા બધા લણે છે. અને આ છે મારા મામા, એ બંને એક સાથે ગાહડીઓ હારે છે અને બાજરી લણવાનું ચાલુ છે. આ બાજુ અડધી લણાણી છે અને અડધી બાકી છે. આ બાજુ બાકી છે અને ઉપરના આડિયામાં લણાઈ ગઈ છે અને હવે હેઠેના આડિયામાં બધા લણે છે. અને આપણે તો બેઠા સિવાય આપણે નાનું નાનું કામ કરવી છીએ, પાણી બાણી પાવાનું આપણે કામ કરવી. આપણને કંઈ લણતા તો આવડતું છે નહીં એટલે આપણે લણતા નથી. આજે આટલી બધી ઉતાવળ એટલે રાખી છે કેમ કે આજને આજ લણીને આજને આજ કાઢી નાખવાની છે. હલર હમણાં આવે છે. તો હવે આપણે હોતા થોડોક આરામ કરી લીધો, પોરો ખાઈ લીધો અને બાજરી આપણે લણી નાખી અને હવે આવી ગયું છે હલર. તમને બતાવું, જો આવી ગયું છે હલર સેટ કરે છે અને બાજરી ટુંડા ને એવું બધું ત્યાં જ મૂકેલું છે. હજી આપણે કઈ જગ્યા છે મોટું મોટું કઈ ધોયું નથી અને મોટું ધોઈ ચા પાણી પીને પાછા હલરમાં જવાનું છે. તડકો બહુ છે, તડકો છે, તડકો તોડી નાખે એટલો તડકો. જોવો તેમ ખાલી આમ જોવો તોય તમને ખબર પડી જાય કેટલો તડકો. આ છે એક ખેડૂતની એનજી. આ ઓફિસમાં બેસવા વાળા ન ખબર હોય તડકો કેવો, જે ઓફિસમાં કામ કરતા હોય ને એને ન ખબર હોય તડકાની એનજી, પણ ખેડૂત છે, ખેડૂતને ખબર હોય કે તડકો કોને કહેવાય. ખેડૂતને તડકો બડકો લાગે જ નહીં. તડકો ટાઈટ વરસાદ ત્યાં ખબર પડે જ નહીં. તો મળવી હલરમાં જાય. પછી આપણે કમ્પ્લીટ થઈને આવી ગયા હલરે અને કરી દીધું આ હલર ચાલુ. અને આપણે તો કે ભીના કામમાં હોય ને, આપણે જે બાજરો આવતો હતો એ તગારા હારે ને ટ્રેક્ટરમાં નાખવાના હતા એટલે આપણે તો ત્યાં હતા અને બીજી બાજુ હતા. જે આટલો બાજરો આપણે થયો છે અને હજી હલર ચાલુ છે. અડધી ટોલી ભરાની ટ્રેક્ટરની અને હજી હલર ચાલુ છે. હજી ઘણો બધો બાકી છે, પૂરો થશે 1.5 કલાક જેવું હલર હાલ્યું અને આપણે અડધી ટોલી બાજરો થયો એટલે વાંધો નહીં. હવે 12 મહિના વ્યાજ હશે અને પછી હવે આપણે હલર હકાર્યું અને બાજરો બધો નીકળી ગયો હતો એટલે આપણે પછી એક વાર બેસી ગયા, કારણ કે પછી તો આપણું કંઈ કામ હોય નહીં. પછી કીધું ઘરે જઈને હવે નાહી ધોઈ નાખવી, પણ કાંઈ મેળ આવ્યો નતો. બાજરો ઘરે આવી ગયો છે અને બધું કામ થઈ ગયું અને વાગી ગયા છે, વાગ્યા કેટલા 7:30 થયા છે. અત્યારે નવરા થયા. હજી નાવાનો મેળ નહીં થયો તો હવે નાવા જવું છે. અને આજનો વ્લોગ આપણે આયા જ પૂરો કરીશું. ટાઈમ ઘણો થઈ ગયો છે, હવે સાંજ પડી ગઈ છે અને એટલે આપણે આજનો વ્લોગ આયા જ પૂરો કરી દઈશું. તો આવતો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે ખેડૂત પુત્ર, આપણી ચેનલનું નામ ખેડૂત પુત્ર.
એટલે આપણે આવું નાનું મોટું કામ વાડીનું હોય જ તે એ કરવાનું જ હોય. એટલે હવે મળીએ આવતા વ્લોગમાં. તો જય શ્રી રામ અને જય માતાજી બધાને.